મજામાં બાળકો? છેલ્લા લેક્ચરનું સૂત્ર તૈયાર થઈ ગયું, દાખલા થઈ ગયા. હજુ એમાંથી તો એકાદો સહેલો દાખલો ક્યારેક પૂછાવો હોય તો પૂછાય. ખાસ એ સૂત્રની પ્રેક્ટિસ સાથે આજે જે દાખલા લઉં છું એ જ સૂત્ર આધારિત છે. પણ આજે જે રકમ છે એ બધી સામાન્ય રીતે પૂછવા માટે વધારે અગત્યની છે. ટૂંકમાં આજના બધા જ દાખલા પૂછી શકાય એવી રકમો, એટલે એક એક દાખલામાં નહીં કહું. ખ્યાલ આવી ગયો? આજના લેક્ચરનો દરેક દાખલો પેપરમાં પૂછવા લાયક રકમનો છે. ક્લિયર બધા? તો શરૂ કરીએ આજનું. જો દાખલા નંબર 12 સ્વાધ્યાય 8.2માં હતા ત્યાં જ છીએ. 1 + x ની m ઘાત ના વિસ્તરણમાં x સ્ક્વેરનો સહગુણક બરાબર 6 હોય તો એમનું ધન મૂલ્ય શોધો. રકમ થોડી લખીને રાખી, થોડીક ટૂંકમાં લખી છે. જુઓ, સૂત્ર યાદ કરો છેલ્લા લેક્ચરમાંથી. TR+1 NCR a⁻n - r b⁻r આ સૂત્ર થશે. કિંમત મૂકીએ. n એટલે આ ઘાત m, a એટલે આ પહેલું પદ 1, n એટલે ઘાત m, b એટલે આ બીજું પદ x. તો આ થઈ ગયું MCR x⁻r. ઓકે, હવે x સ્ક્વેરનો સહગુણક 6 આપ્યો છે. x સ્ક્વેર જોઈતું હોય r બરાબર 2. આ સરખાઈ દીધી સીધી જ ઘાત. x નો વર્ગ જોઈતો હોય તો r બરાબર 2 હોવું જોઈએ. તેથી x સ્ક્વેરનો સહગુણક, તો r ની કિંમત 2 મૂકી દો. MC2 અને અહીંયા 2 મૂકો એટલે આ તો x સ્ક્વેર, પણ આપણે સહગુણક લખવો છે એટલે આ રહ્યો આ સહગુણક MC2. તેથી MC2 બરાબર 6. આ x સ્ક્વેરનો સહગુણક, રકમમાં x સ્ક્વેરનો સહગુણક 6 કીધો છે, એનો અર્થ MC2 બરાબર 6. આમાંથી m શોધી લેવાનો છે, પણ ધન m શોધવાનો છે. સૂત્ર m-1, m થી 2 પદ ભાગ્યા 2 નો ફેક્ટોરિયલ. તો આ m-1 આ 2 સામે 6 દુ 12. હવે આમાં સંચય જ દેખાય છે ને, તો રીત પણ એ યાદ કરો સાદુરૂપની. આ અંદર ગુણાવો m² - m, બાર ડાબી બાજુ અવયવ પાડો, એક ધન કિંમત આવે એક ઋણ. ધન કિંમત આન્સરમાં લખવાની તમને આવડે જ છે, પણ એક રીત સાદુરૂપની મેં તમને સંચયમાં શીખવાડી, યાદ કરજો. આ m-1 એકનો તફાવત સામે 12ના 2 અવયવ, ટૂંકમાં 12ના ભાગ, કે જે બે વચ્ચે એકનો તફાવત હોય. 4 તેરી 12, 4 આ 3 એટલે 4 - 1 છે એકનો તફાવત. તો બંને બાજુથી મોટો ભાગ સરખાઈ દો અથવા નાનો ભાગ સરખાઈ દો એટલે સીધું આવી જાય. આ એમનું ધન મૂલ્ય આવી ગયું. સરસ દાખલો, એકદમ સહેલો અને સરસ, પૂછવા લાયક. એ તો મેં પહેલાં જ કહી દીધું. ફરી એકવાર જુઓ. x સ્ક્વેરનો સહગુણક એટલે પહેલું તો વ્યાપક પદનું સૂત્ર TR+1. આ યાદ કરી લેજો આજ ફરી. NCR a⁻n - r b⁻r. n એટલે ઘાત m, a એટલે 1, n એટલે ઘાત m, b એટલે x એની r ઘાત. આ 1 જવા દીધો, આ લઈ લીધું. ઓકે, આ 1ની ઘાત તો 1 થાય. x સ્ક્વેરનો સહગુણક આપ્યો છે, તો કે x સ્ક્વેરનું પદ જોઈતું હોય તો r બરાબર કેટલા થાય? 2. r 2 મૂકો એટલે x સ્ક્વેર MC2, તો સહગુણક MC2 એટલે x સ્ક્વેરનો સહગુણક. x સ્ક્વેરનો સહગુણક રકમમાં 6 છે, તો MC2 બરાબર 6. આ સૂત્ર m-1 ભાગ્યા 2 1. આ 2 સામે 12, આ તફાવત 1 છે, તો સામે 12ના ભાગ તફાવત 1, 4 તેરી 12. આ મોટો ભાગ સરખાઈ દીધો, જવાબ થઈ ગયો. ઉદાહરણ 5. હવે થોડાક ઉદાહરણ જોઈશું. જોજો. 2 + a⁻50 નું 17મું અને 18મું પદ સમાન હોય તો એ શોધો. તો પહેલું તો લખી દઉં ફરી. n એટલે આ ઘાત 50, a એટલે પહેલું પદ 2, b એટલે બીજું પદ તો કે a છે. સૂત્ર TR+1 NCR
ए रेज टू एन माइनस आर बी रेज टू आर एन 50 ए 2 एन 50 અને બી એટલે આ વ્યાપક પદ થઈ ગયું. હવે આપણે જોઈશું 17મું ને 18મું પદ. તો પહેલાં 17મા પદ માટે r + 1 બરાબર 17 આવવું જોઈએ. તો r બરાબર 16 ટી 16 વત્તા 1 આરની કિંમત 16 મૂકી દીધી. 17મું પદ થઈ ગયું 50 - 16 2 50 - 16 ઘાત a ની 16 ઘાત. 17મું પદ આ ભલે રહ્યું. 18મા પદ માટે r + 1 બરાબર 18 તો r બરાબર 17 તેથી ટી 17 વત્તા 1 થઈ ગયું. 18મું પદ આરની કિંમત 17 મૂકીએ 50 - 17 50 - 17 2 50 - 17 એ 17. તો આ 17મું આ 18મું પદ થઈ ગયું. હવે રકમ એવું કહે છે કે બંને સમાન છે. ટી 17 = ટી 18 આ બે પદ સરખા છે. તો સરખાઈ દો. 50 - 16 2 ની ઘાત 50 - 16 હવે સાદુરૂપ અહીંયા લખી નાખું 34 a ની 16 ઘાત સામે 50 - 17 2 ની ઘાત 50 - 17 33 a ની ઘાત 17 આ બે પદ સરખાઈ દીધા. આ 50 સૂત્ર મૂકું 50 ફેક્ટોરિયલ ભાગ્યા 16 50 - 16 સીધું ખ્યાલ ના સૂત્ર બતાવી દે. n ફેક્ટોરિયલ r n માઇનસ r આ સીધું 34 લખો તો કંઈ વાંધો નથી. આ 2 ની 33 2 ની 34 ઉડાડી દઉં સીધા 2 ની 1 ઘાત a ની 17 a ની 16 તો 16 ઘાત જશે એટલે a ની 1 ઘાત. આ રહી ગયું સૂત્ર મૂકવાનું. n ફેક્ટોરિયલ r n માઇનસ r ફેક્ટોરિયલ a ની 1 ઘાત. હવે લખીએ તો જુઓ આ 50 ગયા એ તો જશે આ બચે 2 આ 16 ફેક્ટોરિયલ આ 34 50 તો ગયા આ બચે આ 17 છે 17 સૂત્ર મૂકું 1 બાદ કરું 16 ફેક્ટોરિયલ 50 - 17 33 ફેક્ટોરિયલ. તો જુઓ આ 16 ફેક્ટોરિયલ જશે આ 2 34નું સૂત્ર 34 1 બાદ કરું 33 એટલે આ 33 ફેક્ટોરિયલ આ એ 17 આ 16 તો ગયા આ 33 ફેક્ટોરિયલ આ 33 ફેક્ટોરિયલ જશે આ 17 ઉપર આ 2 17 34 સીધા જ ઉડાડી દઉં 17 17 ગયા 33 33 ગયા તો એ બરાબર 1. સાદુરૂપની પદ્ધતિ કોઈ પણ હોઈ શકે. મેં આ રીતે સાદુરૂપ આપેલું તમે તમારી રીતે આપી શકો. એકવાર ફરીથી આના વિસ્તરણમાં 17મું ને 18મું પદ સરખું છે તો આપણે એ શોધવું તો પહેલાં તો વ્યાપક પદ n એટલે 50 a એટલે 2 અને b એટલે a. તો ટી r + 1 સૂત્ર લીધું NCR a રેઝ ટુ n માઇનસ r b રેઝ ટુ r. n એટલે 50 મૂકી દીધા a એટલે 2 n 50 અને b એટલે a મૂકી દીધો. આ વ્યાપક પદ આવી ગયું. 17મું પદ હોય તો r + 1 બરાબર 17 એટલે r બરાબર 16. તો 17મા પદ માટે r 16 મૂકી દીધો એટલે 16 ને 1 17 17મું પદ થઈ ગયું r 16 16 r બધે 16 મૂકી દીધો એટલે આ 17મું પદ આવી ગયું. એ જ રીતે 18મા પદ માટે આ r + 1 બરાબર 18 એટલે r બરાબર 17. તો અહીંયા r 17 17 17 ને આ 17 આ મૂકી દીધું. તો
तो आ थई गयुं 17मुं पद, आ थई गयुं 18मुं पद। हवे रकम एवुं कहे छे के T17 बराबर T18 आ बे पद सरखा छे। तो 50 से 16 2 ની 34 घात ए ની 16 घात एना बराबर 50 से 17 2 ની 33 घात ए ની 17 घात मूकी दीधा। हवे सादुरूप आपवानुं छे, तमने जेम ठीक लागे एम आपी शको। मैं आ रीते आपेलुं छे। आनुं सूत्र मूकी दीधुं n फैक्टोरियल, आ फैक्टोरियल छे, पाछुं आ टपकું जरा घाटું कर दઉં, भाग्या r फैक्टोरियल एटले 16 n माइनस r फैक्टोरियल 50 ओछा 16 फैक्टोरियल। आ 2 ની 34 2 ની 33 तो 33 घात उड़ी गई एटले 2 ની 1 घात बचे। ए ની 16 ए ની 17 तो आ 16 घात उडाड़ी दीधी एटले ए ની 1 घात बचे। आनुं फरी सूत्र n फैक्टोरियल भाग्या r फैक्टोरियल n माइनस r फैक्टोरियल। हवे अहींया जुओ आ 50 फैक्टोरियल गयो एटले आ बचे 2, अहींया बचे अंशमां ए। हवे छेद जो आ 16 छे, आ 17 छे एटले आ 16 एमनो, आ 50 ओछा 16 34 लखी नाख्युं। आ 16 फैक्टोरियल आ 34, आ 17 छे एटले एनुं सूत्र मुकाय, आनाथी एक मोटो छे एटले एनुं सूत्र 17 संचयनी सादुरूपनी रीत एक बात करूँ 17 ओछा 1 एटले 16 फैक्टोरियल आई गया 16 एटले हवे आगळ नहीं लखूं फैक्टोरियल। 50 ओछा 17 एटले 33 फैक्टोरियल। तो आ 16 फैक्टोरियल जशे। हवे 34 छे, आ 33 छे, तो 34 मोटो छे एटले न्या सूत्र मूकीश 34 एक बात करूँ एटले 33 आई गया एटले हवे आगळ नहीं लखूं आ 33 फैक्टोरियल। सामे 17 33 फैक्टोरियल, आ 16 तो गया छे। तो जो आ 33 फैक्टोरियल गयो, आ 2 17 34 उडाड़ो एटले आ 17 17 गया, तो सामे ए बराबर 1 आ थई गयो जवाब। छे सरस दाखलो। ओके, कर दियो तैयार। ओके, जो उदाहरण 10 आना विस्तरणનું अचल पद शोधવું છે। रीत जो सूत्र बी है जो n6 a बराबर 3/2 x² b -1/3x आई रह्यो b tr+1 सूत्र ncr a⁻n−r b⁻r। ओके, किंमत मूकीए n6 a 3/2 x² n6 b -1/3x એની આર ઘાત કિંમત મૂકી દીધી n a b 3। હવે આનું થોડું પહેલાં સાદુરૂપ આપી દઈએ 6r आ 3 घात 6 ओछा r x नी घात 12 ओछा 2r घातनी घातनो गुणाकार 6 दू 12 ओछा 2r 2 नी घात 6 ओछा r छेदमां आ -1 एनी r घात छेदमां 3 नी r घात x नी r घात थई गयो। आ बधी पहला तो घात अलग लखी અને અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર કરાવી દીધો। હવે આ -1 આવે એટલે એને આગળ લખી લેવાય એટલે નિશાનીનો ભૂલ ના આવે। -1ની r ઘાત પહેલું જ, પછી આ 6r 3ની આધાર સરખો ભાગાકાર ધ્યાનથી જોજો, ઘાતની બાદ બાકી 6 ઓછા r ઓછા r તો 6 ઓછા 2r 2 ની 6 ઓછા r ઘાત છેલ્લું x બચ્યું, આ x છેલ્લે લખીશ। આધાર સરખો ભાગાકાર ઘાતની બાદ બાકી 12 ઓછા 2r ઓછા r 12 ઓછા 3r। ફરી એકવાર આ -1ની r ઘાત આ 6r આધાર સરખો ભાગાકાર ઘાતની બાદ બાકી 6 ઓછા r ઓછા r એટલે 6 ઓછા 2r આ એમનો। ફરી આ आधार सरखो भागाकार घातनी बाद बाकी 12 ओछा 2r ओछा r 12 ओछा 3r। शक्य सादुरूप अहींया सुधी पहोंचाडी दीधुं। आ x वाळुं पद खास जुदुं। हवे अचल पद अचल पद कोने कहेवाय?
યાદ કરો જો, એક્સ ના હોય, આ ચલ ના હોય એને અચળ પદ કહેવાય. તો આ પદમાંથી આ એક્સ દૂર કરવું હોય, આધાર ચલ દૂર કરવાની રીત શું? આ ચલ દૂર કરવું હોય, ઘાત 0 કરી દઉં, એક્સની 0 ઘાત એટલે 1. એનો અચળ પદ માટે એક્સની ઘાત બરાબર 0 થાય. અચળ પદ કોને કહેવાય? તો કે જેમાં એક્સ એટલે આ રકમનો જે ચલ હોય, અત્યારે એક્સ હોય, મોટે ભાગે એક્સ જ હોય, એની ઘાત 0 કરી દો એટલે ચલ નીકળી જાય, પદ થઈ ગયું અચળ પદ. તો આ 12 - 3r બરાબર 0, એક્સની ઘાત બરાબર 0 એટલે 12 - 3r 0. તેથી આ -3r બરાબર -12, આ 12 સામે, તો r બરાબર 4. એનો અર્થ અચળ પદ માટે r બરાબર 4. આટલું સાદુરૂપ તો તમને ખબર જ છે, આ સૂત્ર તો આપણે ફૂલ પ્રેક્ટિસ થઈ ગઈ. વધારાનું ખાલી આ જ છે, અચળ પદ માટે એક્સની ઘાત બરાબર 0 એટલે એક્સવાળું પદ નીકળી જાય. તો એક્સની જે ઘાત હોય એના બરાબર 0 મૂકી, એમાંથી r શોધી લેવાનું. અને તેથી અચળ પદ આરની કિંમત 4 મૂકવું હોય, અચળ પદ -1 ની 4 ઘાત 64, 3 ની 6 - 8 ઘાત 4 દુ 8, 2 ની છેદમાં 6 - 4 ઘાત. અને અહીંયા તો 4 મૂકો એટલે 12 - 12 0, એક્સની 0 ઘાત એટલે 1. એના ઉપરથી તો આ લીધું છે એટલે હવે આ એક્સ લખવાની જરૂર ના હોય. આ થઈ ગયું અચળ પદ, એક્સ વગરનું પદ. આનું સાદુરૂપ આપી દેવાનું. આ +1, 6 - 4 એટલે 2, તો આ 62 છે, 6 - 5 2 1, આ 3 ની -2 ઘાત છેદમાં 2 નો વર્ગ. આ સીધું છેદમાં લખી નાખો, બહુ સ્ટેપ નહીં વધારવા. આ 3 ની -2 ઘાત તો છેદમાં 3 નો વર્ગ લખાય. આ 2 તેરી 6, આ 3 એક ઘાત ઉડી જશે, 3 ની 1 ઘાત બચે, તો અંશમાં 5 છેદમાં 2 નો વર્ગ 4 ગુણ્યા 3, 5/12. પછી સાદુરૂપ તો ઠીક છે, તમને જેમ ઠીક લાગે એમ તમે આપી શકો. અહીંયા સુધી અગત્યનું. પછી આરની કિંમત અહીંયા 4 મૂકી દો એટલે આવી ગયો. હવે સાદુરૂપ તમારે જેમ આપવું એમ તમે આપી શકો. તો ફરી એકવાર આ સાદુરૂપ કેમ ગોઠવું ખ્યાલ આવી ગયો. હવે એકદમ ટૂંકમાં કહી દઉં. 6r a ને b મૂક્યા તો ખબર પડે. આ બધું અલગ કરી દેવાનું. 3 ની 6 - 4 છેદમાં 2 ની 6 - 4, એક્સની 12 - 2r, -1 ની r, 3 ની r, એક્સની r. એક જ મિનિટ હો. તો આ જોઈ લીધું. હવે આ બે ભાગાકાર, આધાર સરખો, 6 - 4 - r, 6 - 2r, આ એમનો, આ એમનો, આ -1 ની r ઘાત આગળ. અહીંયા ભાગાકાર 12 - 2r - r એટલે 12 - 3r. હવે એક મુદ્દો આવે કે અચળ પદ માટે એક્સની ઘાત બરાબર 0, તો આના બરાબર 0 મૂકી r4 શોધી લીધા. r4 મળી જાય એ અહીંયા મૂકી દઉં એટલે આ થઈ ગયું અચળ પદ. ક્લિયર? કરી દો તૈયાર. સરસ દાખલો છે. જો એવો જ દાખલો, ઉદાહરણ 15. ઘનમૂળ x વત્તા 1/2 ઘનમૂળ x 18 ઘાત એક્સથી સ્વતંત્ર અચળ પદ શોધો. એ જ રીત થઈ. n18 a ઘનમૂળ x b 2 ઘનમૂળ x. એક જ મિનિટ હો, ઘનમૂળ જ છે ને? ઘનમૂળ જ છે. સૂત્ર TR+1 NCR a⁻n - r b⁻r n18 CR. આ ઘનમૂળ છે એને હવે 1/3 ઘાત મૂકું છું. n18 ઘનમૂળ એટલે 1/3 લખાય ને, એટલે ઘાતની ઘાતનો ગુણાકાર દેખાય. b 2 ઘનમૂળ છે તો એક્સની 1/3 ઘાત એની r ઘાત. પહેલાં આનું સાદુરૂપ આપી દો. 18 CR
એક્સની 18 ઓછા આર ભાગ્યા 3 ઘાતની ઘાતનો ગુણાકાર છેદમાં આ છેદમાં આવે ઉપર 1ની આર ઘાત તો 1 આ છેદમાં 2ની આર ઘાત એક્સની આર ભાગ્યા 3 ઘાતની ઘાતનો ગુણાકાર થઈ ગયો 18 CR એક્સની આધાર સરખો ભાગાકાર એક્સ એક્સ ઘાતની બાદ બાકી 18 ઓછા આર તો ઓછા 2R આ 3 તો લસા કહેવાય આ એક્સની ઘાત અને છેદમાં 2ની આર ઘાત એમનો આ 3 લસા 18 ઓછા આર એટલે 18 ઓછા 2R થઈ ગયું. તો આ સાદુરૂપ ગોઠવાઈ ગયું. હવે અચળ પદ માટે અથવા એક્સથી સ્વતંત્ર પદ આ બીજો શબ્દ છે ટૂંકમાં અચળ પદ એક્સની ઘાત બરાબર 0 તો આના બરાબર 0 મૂકી દઉં 18 ઓછા 2R 18 ઓછા 2R બરાબર 0 આ 3 તો ગયા આપણે એવું કહીએ ને તો ઓછા 2R બરાબર ઓછા 18 અને તેથી R બરાબર 9. અહીંયા થોડું સાદુરૂપ આ રીતે આપ્યું આ પછી આ થોડીક જગ્યા બચાવી પછી ખૂટે તો એટલે આ મળી ગયું એટલે દાખલો પૂરો. તેથી અચળ પદ એક્સથી સ્વતંત્ર બરાબર આરની કિંમત 9 મૂકી દો 18 ભાગ્યા 2ની 9 ઘાત આ મૂકવાની જરૂર નહીં અહીંયા 9 મૂકો એટલે 0 થાય નીકળી જાય એના પરથી જ લીધું છે. હવે આ જુઓ 18 9નું સાદુરૂપ ન પાય આના કરતાં અડધી સંખ્યા છે ને બે ખૂબ મોટું છે 18 9 પદને છેદમાં 9નો ફેક્ટોરિયલ એવા સાદુરૂપ ના હોય બસ આ જ જવાબ છે એટલે આપણે બી આ જ જવાબ રાખીશું. આ ખૂબ મોટી સંખ્યા થઈ જાય આગળ સંચયમાં બી કીધું હતું કે ત્યારે સાદુરૂપ નથી હોતું એમને જવાબ રાખવાનો હોય છે. ખાલી આ સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું આટલું પછી તો રેડી છે. દાખલો એકવાર આ ફરી બતાવી દો n18 એ એટલે એક્સનું ઘનમૂળ એટલે 1/3 બી એટલે 1/2 એક્સનું ઘનમૂળ એટલે 1/3 ઘાત લખી આ તો એમને 18 CR આધાર સરખો ઘાતનો ગુણાકાર 18 ઓછા આર ગુણ્યા 1/3 એટલે ભાગ્યા 3 આ છેદમાં 2ની આર ઘાત અલગ એક્સની આ ઘાતની ઘાતનો ગુણાકાર એટલે આર ભાગ્યા 3 આ બે એમના આધાર સરખો ભાગાકાર ઘાતની બાદ બાકી તો 3 લસા 18 ઓછા આર એટલે 18 ઓછા 2R ભાગ્યા 3. હવે અચળ પદ માટે આ એક્સની ઘાત બરાબર 0 એટલે એના બરાબર 0 મૂકી આર બરાબર 9 આવી ગયા. આરની કિંમત 9 અહીંયા મૂકી દો એટલે એક્સથી સ્વતંત્ર અચળ પદ થઈ ગયું. આ ખૂબ મોટી સંખ્યા હતી એટલે સાદુરૂપ ના આપ્યું. કરી દો તૈયાર. ઉદાહરણ 17 જુઓ 1 + એક્સની 34 ઘાતના વિસ્તરણમાં r - 1માં પદ અને 2r - 1માં પદના સહગુણક સમાન હોય તો r શોધો. આ r શોધવો છે રકમમાં આપેલો છે r. તો જુઓ જો અહીંયા સૂત્ર tr+1 NCR a⁻n - r b⁻r. હવે આ સૂત્ર લખું તો સૂત્રમાં r છે આટલી જગ્યા અને r એ બે અલગ અલગ r છે. બે સ્મોલ બતાવું તો મિક્સ થઈ જાય તો રકમનો અક્ષર આપણે ના બદલાવી શકીએ આને એ ના બદલાવી શકીએ. આપણે સૂત્રનો અક્ષર બદલાવી શકીએ જરૂર પડે ત્યારે સ્મોલમાંથી કેપિટલ કરી દેવાનું એટલે r કેપિટલ કરી દઉં છું. ક્લિયર બધા? શા માટે કેપિટલ લખ્યો? રકમ આરે જ્યારે અક્ષર મિક્સ થઈ જતો એનો એ જ અક્ષર રકમમાં આવે સૂત્રમાં હોય ત્યારે સૂત્રનો અક્ષર બદલાવીને કેપિટલ કરી દેવાય. સ્મોલ હોય તો કેપિટલ હોય તો સ્મોલ કરી દેવાય, બદલાવી નાખાય જરૂર પ્રમાણે. સૂત્રનો અક્ષર બદલાવાય. હવે જુઓ કિંમત મૂકો n એટલે 34
આર એમ એ એટલે 1, એન એટલે 34 અને બી એટલે એક્સ. તો 34 સી આર. આ તો 1 તો નીકળી ગયા, એક્સની આર ઘાત થઈ ગયું. હવે જુઓ આ પદ જોઈશે આર માઇનસ 1 સોરી આર માઇનસ 5. તો આ કેપિટલ આર પ્લસ 1 બરાબર શું આવી જવું જોઈએ? આર માઇનસ 5 આવી જવું જોઈએ અહીંયા. તો આ કેપિટલ આર બરાબર શું થઈ ગયું? આર માઇનસ 6. આ 1 સામે ઓછા 5 ઓછા 1. જોજો આ મૂકી દીધી કિંમત. આરની કિંમત શું મૂકી? આર માઇનસ 6 એટલે આર માઇનસ 5 થઈ ગયું. તો સામે પણ આરની કિંમત શું મૂકીશ? આર માઇનસ 6 એક્સ રેઝ ટુ આર માઇનસ 6 આવી ગયું. એક બીજું આ 2r માઇનસ 1 પદ માટે આર પ્લસ 1 બરાબર શું થઈ જવું જોઈએ? 2r માઇનસ 1. તેથી આર બરાબર 2r માઇનસ 2. આ 1 સામે માઇનસ 1 માઇનસ 1 માઇનસ 2. તેથી ટી 2r માઇનસ 2 પ્લસ 1 અહીંયા મૂકી દીધા આરની કિંમત 2r માઇનસ 2. તો સામે પણ આરની કિંમત 2r માઇનસ 2 એક્સ રેઝ ટુ 2r માઇનસ 2. તો આ થઈ ગયું 2r માઇનસ 1. આ થઈ ગયું r માઇનસ 5. r માઇનસ 5 2r માઇનસ 1 પદના સહગુણક સમાન છે, પદ સમાન નથી. ટી r માઇનસ 5 નો સહગુણક બરાબર ટી 2r માઇનસ 1 નો સહગુણક. આ રકમમાં આપેલું છે કે આ બેનો સહગુણક સરખો છે. તો અહીંયાથી સહગુણક આવે આ ખાલી આ સહગુણક એટલે એક્સ વાળું પદ નહીં લેવાનું, ગુણાકારમાં હોય અચળ પદ. 34 સી આર માઇનસ 6. આ સહગુણક આવશે આ 34 સી 2r માઇનસ 2. થઈ ગયા બે સહગુણક સમાન. આમાંથી આર શોધવો છે. યાદ કરો આ સંચય છે બધું એનસીઆર એનસીઆર. તો એનસીઆર ઇઝ ઇક્વલ ટુ એનસી એન માઇનસ આર. આપણે સૂત્ર લખ્યું હતું એનસી એ ઇઝ ઇક્વલ ટુ એનસી બી. તો બે ઓપ્શન આવે. એક પહેલો આ બે સરખા હોય, અથવા બીજો ઓપ્શન આ બેનો સરવાળો એન થાય. પહેલો ઓપ્શન આ બે સરખા, અથવા બીજો ઓપ્શન આ બેનો સરવાળો બરાબર એન થાય. આમાંથી જોઈએ આર માઇનસ 2r. આ સામે 6 ઓછા 2 માઇનસ આર બરાબર 4 ઓછા 4 શક્ય નથી. યાદ કરજો એન અને આર છે હંમેશા ધન પૂર્ણાંક હોય, ઋણ અપૂર્ણાંક હોઈ શકે નહીં. આ એનસીઆરના સૂત્રમાં એન અને આરની કિંમત હંમેશા ધન પૂર્ણાંક હોય. આ ઋણ આવ્યા એટલે આ શક્ય નથી. ટૂંકમાં આમાંથી જવાબ આવશે. જો આ 3r 2 ને 3r. આ ઓછા 8 સામે વત્તા 8 લખી નાખું. 34 ને 8 42. 34 આ સામે વત્તા 8 42. 3 થી ભાગી દઉં. આ 800 તો 14 આવી ગયો છે. સરસ દાખલો. ફરી એકવાર જોજો. આ 1 પ્લસ એક્સની 34 ઘાત ના વિસ્તરણમાં આર માઇનસ 1મું પદ 2r માઇનસ 1મું પદ બંનેના સહગુણક સમાન હોય તો આ આર શોધવો છે આપણે. એટલે પહેલું તો સૂત્ર આ રકમમાં સ્મોલ આર છે ને એ આપણે શોધવો છે. એટલે સૂત્રનો આર છે એ કેપિટલ કરી દીધો. ટી આર પ્લસ 1 એનસીઆર એ રેઝ ટુ એન માઇનસ આર બી રેઝ ટુ આર બધા આર કેપિટલ. એન 34 સીઆર એ એટલે 1 એન એટલે 34
બી એટલે એક્સ મૂકી દીધો. આ 1ની ઘાત ગમે તે 1 થઈ ગયું એટલે આ બચે. હવે આ લીધું કે આર માઇનસ 5મું પદ જોઈતું હોય એટલે કે અહીંયા આર માઇનસ 5 જોઈતા હોય તો આર પ્લસ 1 બરાબર આર માઇનસ 5. એક સામે તો કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ 6. અહીંયા મૂકી દીધો આર માઇનસ 6, આરની જગ્યાએ આર માઇનસ 6 આર તો આર માઇનસ 5મું પદ આવી ગયું, એનો સહગુણક આવી ગયો. હવે એ જ રીતે આ 2r માઇનસ 1માં પદ માટે આ કેપિટલ આર પ્લસ 1 બરાબર 2r માઇનસ 1. આ 1 સામે તો કે આ 2r માઇનસ 2. ઓકે, તો આ કેપિટલ આર બરાબર 2r માઇનસ 2 મૂકી દીધું અહીંયા. 2r માઇનસ 2, 2r માઇનસ 2, 2r માઇનસ 2. તો આ 2r માઇનસ 1મું પદ આવી ગયું. આ એનો સહગુણક આવી ગયો. હવે રકમ લીધી કે આનો સહગુણક બરાબર આનો સહગુણક, તો આ એના બરાબર આ. હવે અહીંયાથી સંચય યાદ કર્યું. NCA ઇઝ ઇક્વલ ટુ NCB આપણે સૂત્ર એ રીતે લખાવ્યું હોય તો પહેલો ઓપ્શન A બરાબર B એટલે આ બે સરખા હોઈ શકે, અથવા બીજો ઓપ્શન A પ્લસ B બરાબર N થાય. તો આમાંથી R ઓછા 4 શક્ય નથી અને આમાંથી R 14 આવ્યો, એ જવાબ થઈ ગયો. બોલો, ખ્યાલ આવે છે? શરૂઆતમાં કીધું હતું, હવે ફરી કહી દઉં. આજના બધા જ દાખલા પેપરમાં પૂછવા લાયક રકમો સરસ તૈયાર કરી દેવાનું. આજ એટલું રાખીશું. નવા લેક્ચરમાં મળીએ.